લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. થરાદમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા પ્રગતિ પથ યાત્રા યોજાઈ. વડાપ્રધાનના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે થરાદ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રગતિ પર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને મળતી વિવિધ સરકારી સહાય અને યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, સાયકલ સહાય યોજના, વિજ્ઞાન સાધના યોજના સહિતની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓને ઉજાગર કરવામાં આવી હતી. આ યાત્રા ભારતમાળા સર્કલથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ વાવ અને નડાબેટ સુધી પહોંચી હતી. યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓએ શાંતિ, શિક્ષણ અને વિકાસનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન વિવિધ પ્રકારના બેનરો સાથે વિદ્યાર્થીઓ સરકારની યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવી હતી તેમજ શિક્ષણના મહત્વને દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ, વાવ, થરાદ. આજે અમે પ્રગતિ પથ યાત્રા હેઠળ અહીં ભારતમાળા સર્કલ ઉપર ભેગા થયા છે. ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદ વધુ પ્રિન્સિપલ અને મારી બાળકો છે. અહીં આપણા લોકલાડીલા જે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનના સક્સેસ એમને સફળતાપૂર્વક જે શાસન કર્યું અને સુંદર મજાનું જે આપણા બાળકોને લક્ષી યોજનાઓ ઘડી, આ બધા માટેનું અહીં યાત્રાનું આયોજન કરેલું છે. યાત્રા ટૂંક સમયમાં અંદાજે 8:30 વાગ્યાના સમય અહીં પહોંચશે. અહીંથી સિવિલ હોસ્પિટલ થઈને વાવ મુકામ સુધી અને સોયગામ સુધી, નડાબેટ સુધી જવાની છે.